હવે તો ફોનમાં રિચાર્જ પટી દેવા આવ્યું છે અને રિચાર્જ મોઘો થઈ ગયો છે એને ફોન હવે લાવવા દે 8-9 હજારનો ફોન લાવવાનો 350નો મહિને રિચાર્જ આ રિચાર્જ ઘરમાં કોઈ વધવા જ એમ નથી હવે તો શું કરવાનું આ બાબા પાણી પીઓ થોડા પૈસા આલો ને બા તારા કરો પૈસા જોઈએ રે બા કરવા શું તારા પૈસા મને એમ કે જોઈએ હાલો ને તો છે આવું પૈસા લઈને તારે હાલો ને પસાવા પડ્યા હોય તો છૂટા પડ્યા હાલો સારું પૈસા તો તને હાલું પણ તું બીજું વાજી રવડા ફરવામાં જ આવે ના બીજું વાજી હું જાતો નથી હવે તું બીજો છોકરો આપણે સમાચાર મળ્યા તું છોકરાને હંગાત કરે દારૂ પીવા ફરવા મળે જાતો નથી બા કાલે આપણે જરૂર છે બસ આપણે ધંધો કરો ને આપણે કોમ કરો હારું ઘરો પડે લઈ લેતા 50 રૂપિયા પાકેટ પડ્યા મારો બેટો પીધા વગર તો કોઈ કામ થાય એમ લાગતું નથી ના એવું થોડું પીતો કામ તો ભલે પડ્યું પાસે આવીને કરશે પણ એ પીવાના એ પૈસા થી જ ને પેલા રોવા જીરો તો ખાલી છે મારો બેટો કોઈ ને લાડે જાતો તો કોઈક મેળ પડે તો લે ટપુડા તું શું બસી આવે હું દોડું આવી આવું પાછો તું કામ કર ખેતરમાં હા ભાઈબંધને ફોન કરવા દે હલો ભાઈબંધ શું કરતા હતા ઘરે છો હા તો હું આવું છું એ સારું હા ભલે રાતો મારો થોડો નશો કરવો જરૂરી છે મારો વિખરેલો વાઘ આવ્યો એ આવરો ભાઈ કેમ છો ભાઈબંધ મજામાં ને ખરીદારી તેમ દેખાના હું કહું થોડી ખર્ચી ખૂટી થઈ ગયું ભાઈબંધને મળતા હું કીધું ઘણી તમે વધારી આમાં અહીંયા હવે ઘણા દાડે શું પણ હમણાં શું આ કોઈ કોમ થતું નથી મારો પૈસા ખૂટ્યા છે કીધું ભાઈબંધને મળવા આવજે થોડો સોટો મળ્યા તો પડ્યું છે કોઈ હવે છે હવે તો આલો ને થોડા ઘણું હાલ તો બે મને તો લાવો ખાલી એક ગ્લાસ લઈ આવવા છે કે રેટું આવે પીન બધું લાશે આપો ખાલી એક ગ્લાસ નીંદો ભરીને શરીરે ગ્લાસ હતો લાજ કરો ભાઈબંધ આ છેલ્લે ગ્લાસ હતો શું આ તો ના ગઈએ મળી રહેશે એમ ગમે તે થાય ત્યાં કેમ કોઈ સ્વાદ નથી ભાઈબંધ કોઈ બરાબર આવો માલ છે છેલ્લો મકાનો વચ્ચો તારો એક ગ્લાસ હતો પણ એમ પેલા કડક નથી લાગતી એમ કોઈ પેલો હારો હવે બધે આવો કમાલ કાઢો પૈસા વગર તો આવી ભલો બીજું શું રેડી હારો ભાઈબંધ હવે તો ઘરે ખેતરમાં કોમ એમને પડ્યું છે હારો તો આસી દાદો પૈસા આવશે ને તો હું તને મેકલા આવ્યો રહો હારો કોઈ વાંધો નથી હવે તો હવે હું તો ઘર હામે એ હારો આસી દાદો એ હારું થોડું માપે નશો આવે છે એટલે હું હવે તો ઘર હામે એ હારો આજ તો હવાનું માથું ફાટી જાય દારૂ પીધા વગર આખું શરીર દુઃખ થઈ ગયું છે ચેક કોક મૂર્ખો મળ્યો હોત સારો તો મારું પણ કામ થઈ ગયો ખરી આવરા ભરતભાઈ આવરા હોય એક 50 રૂપિયા પડ્યો ચાલો 50 રૂપિયા તો પડ્યા છે મારા કને પણ મારા બાપાએ ના પાડ્યો કે દારૂડીએ ભેળું નહીં ફરવાનું તમે દારૂ પીવો તો પાછા એક દોસ્તાર કને દાતા આવો હેડો દોસ્તાર પાસે થતા હેડો પડ્યું છે કોઈ થોડા ઘણું બસ છે ખરી થોડા ઘણું તો લાવો તો બે આવો લાવો અશોકભાઈ તમે હોય ચો લઈને આવ્યા મને અરે થોડું કામ છે તો બેહો ઘડી હું દારૂ નથી પીતો મારા બાપાએ મને ના પાડેલો છે પાછો અરે થોડું નકે હું ઘરે જઈને તો મારા બાપા માર્યા વગર નહીં એ બાપો તમારે કાઈ બી હોરાશી બેઠા છે કે તું ના બાપાને મારે બધી ખબર પડી જાય ના કોઈ ખબર નહીં પડે હું બેઠો ભળો છું હું દારૂ નહીં પીવું હો ના થોડો ખાલી પી લો ના ના આજનો દાડી બચે આખી જિંદગી તમારે પાસ દારૂ હું નહીં પીવું થોડા ઘણો પી લો થોડું પી લો ખાલી આજનો દાડી મારે ચમ તો થોડું મૂડ આવે તમારે પણ મૂડ આવી જાય એક ગ્લાસ હા હું નથી પીતો દારૂ થોડો એ તાર બાપાને તાર ઘરનો વાત નહીં કરો ના થોડો પી લો એમ છે કહું તાર ઘરે કહેવા નહીં તો ગોદાડો
લો સારું છે સારું છે મારા સારું છે સોકો બનાવવા લાગે તમે મારા સોકો તમે પૈસા એ વાળા સંબોધે અલ્યા મારો સમય થઈ ગયો બપોર આયા ખાવાનો ટાઈમ છે છોકરો 50 રૂપિયા લઈ ગયો હજી ચમથી આ છે દેખાતો નથી કે જો છોકરો આવતો નથી હજી ઘરે અલ્યા આયો આય તો છોકરો એમ કરે શું શું સકરાવે શું એ રાજ ઉઠ ઉભા 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 એ ઉભો થા ઉભો થા તું ઉભો થા ઉભો થા અલ્યા આ તો દારૂ પીને આવ્યો છે એટલે તને દારૂ પીવાનું કીધું કોને એટલે દારૂ પીવાનું કીધું કોણ દારૂ પીવાનું હે તો 50 રૂપિયા એટલે લઈ ગયો તો ઉઠ ઉઠા ઉભો થા ઉભો થા લે આ તો પી દારૂ પી ના પાડું ભાઈ મને છેતરીને પાયો ચિયા શું ભાઈ પેલા નહીં રહેતા ગામમાં મફસી છોકરો હોય એટલે આ મફસી છોકરાએ હરાડું કહી ગયો છે છોકરાને દારૂ પી લેટ ખાઈ જાય ઘરે ઉઠ ઉઠા પી ના પૈસા પી લાગતું તો મોડ મારું પણ સડો નશો તો ઘણો આવે છે મફસી એ મફુ કોણ ચમ વેસી ભાઈ તમારે આવું પડ્યું હમણાં અરે આવું પડે તમારા દારૂડિયા ઘરે અમારે ના આવું પડે પણ આજમાં આવું પડે તને ખબર નથી પડતી તાર છોકરો ક્યાં છે એ તો જો છે ચક ફરવા ગયો તો પણ ખબર છે ને તાર છોકરા બોલા દૂધ પાણી મારા છોકરાને દારૂ પાયો છે આજ ઉપર ફોન કરો બોલો ફોન કે બોલો મારો છોકરો બધા મોઢાનું તો કાલ તો મારો છોકરો બધા મજૂરી કરે ધંધો કરે મારા છોકરા હવે તમારે કરાવરાય અરે હેડવાની ફોન નથી બોલવાની ફોન નથી આજ છે હતો બટી કોઈ ના વેરસી આ તારું નામ આલે છે કે છોકરાને તે દારૂ પાયો છે હા તો આમાં ઘરે જ છે એમ હારું ચર અહીં જાત ઘરમાં બેઠો તો હારું બારે આવ્યા હતા વેરસી આવ્યા છે એ છોકરાને નહીં કીધું દારૂ પાયો છે એમ હા કાનો પેન છોકરાને પાય હંસોને પેન પછી બાર મને તો ખબર જ નહીં ચરી આવ્યો તે ઘરે ચલ બોલાવ હેડ કે ઘરે બાર હેડ અશોક બારે આઈ જાવ ચા છોકરા તું પીને આવ્યા છે કોને પાયા છે તો તમારા છોકરા અશોકે પણ ઈચ્છા પીએ છે મારો છોકરો તો કોઈ પીતો જ છેતરીને નથી પાયો પાછો પણ ઈચ્છા પીએ છે મારો છોકરો તો તમે દારૂડી તારો છોકરો દારૂડી છે અરે આવજો આ ભાડો આ તો છોકરો છે આ શું મળ્યું છે અશોક તે અને તું મારા છોકરાને દારૂ ચમ પાયો છે મારો છોકરો કદા દારૂ પીધો નથી કોમ કર્યું નથી આપ નક્કી કરો નક્કી એટલે તે પાયો છે એ છોકરાને દારૂ મેં એકલો જ પીતો અને ફગે છે ચમ છે પણ તું મેં એકલો જ પીવા ગયો તો એના છોકરા મને ખબર હતી તું ચાર નો પીવા માંડ્યો છે હું તો તમારા સોનો તમારા ટેન્શન પી કરું શું કરું હું તને પણ તને શાનું ટેન્શન છે તું પીવા અમારા મગજનું જેટલું ટેન્શન તમે પીઓ તો તારો છોકરો પીવાનો છે ને તમે ઘરમાં ગાડો તો તારો છોકરો ગાડે પણ મોતો પીવું વાત થશે પણ આ ભાવ તારા છોકરા ઉંમર છે પીવાડી તમારો છોકરો તમારો વાજી પીએ ભાઈ મારા છોકરા પીવા સીજો મારા છોકરો કદા પીધો નતો ઉભરા હાલત નથી એની ભાઈ ચાલતા દારૂ પાર લીધું તો તે 50 રૂપિયા લીધા ને લઈ જા પૈસા 50 રૂપિયા આલે ભાઈ બંધ છે એટલે લીધા તો ઉજી ના ઉછેલ જા પાવન છે તો તારે એમ લેવા તો મકન આવતું હું તને 50 રૂપિયા આલો જ નહીં તમે મોટા માણસો તમે ના આવી કે બાકન માંગવા હોય પણ તારા કોકના છોકરા ના પીવો તો મન કેવું તો પણ ને તમે બા ભેળા પીવો તમે એકલા પીના વાળા સોના મોના પછી અમે એકલા રહી જાય તમે ભાઈ બંધ જોડે થોડું પીધું પૂરું આજ તો કાસકથી ભાઈબંધ ને હવે નશા ના પણ આજથી તમે છોકરાને શું બીવરાવો તમે છોડી મેલો દારૂ તમે છોડો તો આ છોકરો ચડી નહીં પીએ વાત તો આ થયો મારું આ તમે પેલો પીધું તારા છોકરા પીધું હા શું ને તમારો છોકરો સોન દારૂ પીવો ના પીવો તો તમે આખી જમીન વેચી મારી ઘર વેચી બધું તમે દારૂ વેચી રહ્યા છો તો છોકરાને સારા રસ્તે ચડાવો છોકરો તમારો સુધરશે ને તો તમને મોટા કરશે નોના નહીં કરે ભૂલ તો મારી જ કેવા મેં પીધો અને છોકરા સમજાવવાનું મારે લીધે ઈ શીખ્યો આજથી પ્રેરણા લો આજથી બે મત પીધું તમે છોડશો તો છોકરો ઓટોમેટિક છોડી મેલી છે હવે મોય ને પીવો ને બટી તોય ના પીતો જિંદગી દારૂ નહીં પીવું પૈસા વાપરો તો હું આવજો પણ આવો ખરાબ નશા ના કરતો હોય મોય બંધ કરું છું દારૂ મજા નથી જેટલું ખાવું એટલું ખાઓ પીવું મજા કરો હારા લુગડું પહેરો ખેતરમાં મતો ધંધો કરો પણ દારૂ પીવાનું નમાજથી લેજો મત ના બસ હવે બંધ કરી દારૂ બંધ બસ આજે સુધરી જા તો હેડો મારા ભેગા મજા હેડો જય માતાજી મિત્રો આ એક દારૂ વિશેનો વિડીયો અમે બનાવ્યો હતો આ વિડીયો તમે જોઈ દેશે આ વિડીયો અંદર અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ દારૂ પીવો મત ને દારૂ પીવાથી ઘરની તમારી દશા બગડી જાય છે અને ઘરનું બધું
વેસી મારાય છે. એટલે આજથી કોઈ દારૂ પીવો મત અને કોઈના છોકરાને તૈયાર કરો મત અને તમારું ઘર સંભાળી રાખો, તમારા પરિવાર સુખી રહો. અને વડીલોને કહેવામાં આવે છે કે વડીલો ઘરના સારા હશે તો જ પાછળના છોકરાઓ સારા થશે. એટલે વડીલો સારા સંસ્કાર આપવા આપવા અને સારી રીતે રહેવું. જય માતાજી. જય માતાજી.